પકવવા માટે લોકો અવનવા ગતકડા કરતા હોય છે। બનાસકાંઠામાંથી પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। બનાસકાંઠામાં વડગામના ધનપુરામાં દલપતસિંહ પરમાર નામના વ્યક્તિએ વીમો પકવવા માટે પોતાના જ મોતનું ષડયંત્ર કર્યું હતું કે જેનો આજે પર્દાફાશ થયો છે। મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક 6 દિવસ અગાઉ કાર સાથે સળગી ગયેલા અજાણ્યા શખ્સોનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી કે જેમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જેમાં દલપતસિંહ નામના વ્યક્તિએ તેના મિત્રો સાથે મળીને 4 માસ અગાઉ મૃત્યુ પામેલા રમેશભાઈ તળસીભાઈ સોલંકીની દફનાવેલી લાશને કારમાં લાવીને મૂકી સળગાવી દીધી। દલપતસિંહના ભાઈએ પણ આ લાશ પોતાના ભાઈની હોવાનું જણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે કંકાલ બની ગયેલા હાડકાના અવશેષોનો એફએસએલ અને ડીએનએ રિપોર્ટ તપાસ માટે મોકલ્યો હતો। પોલીસને ક્રાઇમ સ્પોટ્સ પરથી થિયરી જોતા મામલો કોઈ મોટા ષડયંત્રની હોવાની શંકા જોતા મામલાની ઝીણવટભરી તપાસ કરી હતી કે જેમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે વડગામ તાલુકાના ઢેલાણા ગામના દલપતસિંહ ઉર્ફે ભગવાન કરશનભાઈ પરમારે દેવું ચૂકવવા માટે કારસ્તાન રચ્યું હતું કે તેને દેવું ચૂકવવા વીમાના 1.26 કરોડ પાસ કરાવવા માટે તેને સ્મશાનમાંથી લાશ કાઢી કાર સાથે સળગાવી દીધી। આ મામલે પોલીસે કારસ્તાન રચનાર 3 સાગરીતોની અટકાયત કરી જ્યારે મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાન કરશનજી પરમાર ફરાર છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।